માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર ખાતેથી બિન અધિકૃત માછીમારી કરવા ગયેલા 5 માછીમારોને પકડી માંગરોળ મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ વિભાગ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રોહિત કુમાર ડગરના સીધા માર્ગદર્શન હેઠળ માંગરોળ મરીન પીઆઈ એનજી વાઘેલાની સૂચના મુજબ ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ કમિશનર શ્રીની કચેરીના હુકમનામા અનુસાર દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ હોવા છતાં માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર ખાતે અમુક માછીમારો પોતાની હોડીઓ લઈ દરિયામાં ગેરકાયદેસર ફિશિંગ કરવા ગયેલા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર પર તપાસ કરતા 5 માછીમારો પોતાની હોડીઓ લઈ બિન અધિકૃત માછીમારી કરવા ગયેલા હોય જે તમામ માછીમારો તારીખ 20/6/2026 ના રોજ દરિયામાંથી હોડીઓ લઈ પરત આવતા સલીમભાઈ હાજી અબ્દુલ્લા ગોવાલસરી જાતે મછિયારા ઉંમર વર્ષ 35 ધંધો માછીમારી રહેવાસી શેરિયાજ બારા તાલુકો માંગરોળ મુસ્તફાભાઈ મોહમ્મદભાઈ ગોવાલસરી જાતે મછિયારા ઉંમર વર્ષ 26 ધંધો માછીમારી રહેવાસી શેરિયાજ બારા તાલુકો માંગરોળ સિકંદરભાઈ અબ્દુલ્લાભાઈ સમા જાતે મછિયારા ઉંમર વર્ષ 39 ધંધો માછીમારી રહેવાસી શેરિયાજ બારા તાલુકો માંગરોળ અકબરભાઈ અબ્દુલ્લાભાઈ સમા જાતે મછિયારા ઉંમર વર્ષ 43 ધંધો માછીમારી રહેવાસી શેરિયાજ બારા તાલુકો માંગરોળ અને અન્ય એક મળી કુલ 5 ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ એનજી વાઘેલા, હેડ કોન્સ્ટેબલ એસ આર ખેર, કોન્સ્ટેબલ મિલનભાઈ ગોહેલ, દર્શનભાઈ મકવાણા, વિક્રમસિંહ સિસોદિયા, કમલેશભાઈ ભાદરકા તથા ડ્રાઈવર પ્રવીણભાઈ ભાદરકા વગેરે પોલીસ સ્ટાફ સાથે જોડાયા હતા.